ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા અને દૃષ્ટાંત. પૂતના રાક્ષસી છે, સ્વરૂપને બદલીને આવી છે. પૂતનાએ સુંદર દાગીના ધારણ કર્યા છે, તેના હાથમાં કમળ છે. પૂતના સુંદર શૃંગાર ધારણ કરી સુંદર રૂપ ધરીને ગોકુળમાં આવી છે. વાસના બહારથી રળિયામણી લાગે છે, પણ અંદરથી રાક્ષસી હોય છે. 3 વર્ષની ઉંમર સુધી બાળકને શિશુ કહેવાય, તેને પૂતના મારે છે. પૂતના 3 વર્ષની ઉંમરના બાળકને કેમ મારતી હશે? 4 અથવા 4 વર્ષથી ઉપરના બાળકને પૂતના કેમ નથી મારતી? 4 વર્ષના બાળકની પૂતનાને શું બીક લાગતી હશે? આ ભાગવતની કથા અનેક રીતે કહેવામાં આવે છે. વાસના બાળકને મારે છે, એટલે જે અજ્ઞાની છે તેને મારે છે. જીવનની 4 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યતા. જાગ્રત અવસ્થામાં પૂતના આંખ ઉપર બેસે છે. આંખ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે. જાગૃતિમાં વાસના વધારે ત્રાસ આપે છે. સ્વપ્ન અને સુષુપ્તિમાં નિદ્રામાં એનું જોર ઓછું થાય છે, પણ તે મરતી નથી. ઉંમરના બાળકને મારે છે. આ 3 અવસ્થાઓને છોડી ચોથી તુર્ય અવસ્થામાં જીવ બ્રહ્મ સંબંધ કરે છે, ત્યારે પૂતના ત્રાસ આપતી નથી. ચોથી તુર્ય અવસ્થામાં જે પ્રભુ સાથે એક બને છે તે દેહાતીત બને છે. જેનો બ્રહ્મ સંબંધ થયો છે તેને પૂતના મારી શકતી નથી, એટલે કે અજ્ઞાન મારી શકતું નથી. અથવા પૂતના 3 વર્ષની અંદરના 3 વર્ષના બાળકને મારે છે. તે બતાવે છે કે સત્વ, રજ અને તમસ આ 3 ગુણોમાં જે ફસાયેલા છે તેને પૂતના મારે છે. માયા ત્રિગુણાત્મક છે, તેમાં ફસાયેલાને પૂતના મારે છે. સંસાર સુખમાં ફેલાયેલ છે એ સર્વ બાળકો જ ગણાય, તેને પૂતના અજ્ઞાન મારે છે. પણ સંસારનો મોહ છોડીને જે નિર્ગુણ ઈશ્વરમાં લીન બનેલા છે, જે ગુણાતીત બનેલા છે, તેવા ગુણાતીતને તે મારી શકતી નથી. ગુણાતીત એટલે પ્રકૃતિથી પર થયેલા તે. પૂતના આવી રીતે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હશે ત્યારે કેમ આવી હશે? નંદજી પણ મથુરા ગયા હતા. આ બંને બાબત શું દેખાડે છે? એ બતાવે છે કે તમારી ગાયો એટલે ઇન્દ્રિયો વનમાં એટલે કે વિયોગમાં ફરે, ઇન્દ્રિયો વિષય તરફ જશે તો પૂતના વાસના ઘરમાં એટલે મનમાં આવશે. અજ્ઞાન તમારા ઉપર સવાર થઈ જશે. ઇન્દ્રિયો વિષયોમાં જાય, ઇન્દ્રિયો બહુર્મુખી થાય ત્યારે વાસના આવે છે. લીલું ઘાસ દેખાય એટલે તે જોઈને ગાયો દોડે છે અને ઘણીવાર ખાડામાં પડે છે. ઇન્દ્રિયો રૂપી ગાયો ગોપાળ કૃષ્ણને અર્પણ કરો. પ્રભુની સન્મુખ આ ગાયો હશે તો વાસના આવશે નહીં. ઇન્દ્રિય રૂપી ગાયો પ્રભુના સન્મુખ જાય, પ્રભુ પાસે હોય તો પૂતના આવતી નથી. ઇન્દ્રિય રૂપી ગાયોને પરમાત્માથી દૂર જવા દેવી જોઈએ નહીં, પ્રભુની પાસે રાખવી. સેવામાં ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવી ઇન્દ્રિયોનો નિરોધ કરો તો પૂતના એટલે કે અજ્ઞાન વિઘ્ન કરી શકશે નહીં. નંદ એટલે જીવ. હૃદય ગોકુળ છોડીને મથુરા જાય એટલે દેહ સુખને પ્રાધાન્ય આપે, દેહ દૃષ્ટિ રાખે, ત્યારે હૃદયમાં ગોકુળમાં પૂતના આવશે. નંદ જીવ શ્રી કૃષ્ણને છોડી મથુરામાં જાય એટલે કે મથુરામાં દેહ ધર્મમાં જીવ ફસાય તો વાસના આવે. ઘરમાં નંદ નથી હોતા ત્યારે પૂતના આવે છે. પવિત્ર શરીરમાં હૃદય અને ગોકુળ છે. નંદ તો જીવાત્મા છે. નંદ જીવાત્મા પરમાત્મા પરમાનંદ શ્રી કૃષ્ણની વિમુખ બને. કંસને મળવા જાય એટલે કામને ક્લેહને મળવા જાય. અને ગાયો એટલે કે ઇન્દ્રિયો વનમાં જાય એટલે કે વિષયો તરફ દોડે, એટલે અવિદ્યા આવે. અજ્ઞાન સઘળા દોષોને લઈ આવે છે. અવિદ્યા 5 દોષોને લઈ આવે, એટલે કે અવિદ્યામાં પંચદોષ ઉત્પન્ન થાય છે.
પહેલું દેહાધ્યાસ, બીજું ઇન્દ્રિયાધ્યાસ, ત્રીજું પ્રાણાધ્યાસ, ચોથું અંતઃકરણ્યાસ, પાંચમું સ્વરૂપ સ્મૃતિ. પહેલાં દેહથી શરૂ થાય, પછી ઇન્દ્રિયો ઉપર અસર થાય, પછી પ્રાણ ઉપર અસર થાય, પછી અંતઃકરણ ઉપર અસર થાય, અને છેલ્લે સ્વરૂપ વિસ્મૃતિનું આવે ત્યારે વિવેકનું ભાન ગુમ થાય છે. હરિ ઓમ.